જેને સદેહે પણ સુખિયા રહેવું હોય અને હંમેશા બાપાનું બીજું સૂત્ર છે, વ્યવહાર ગૌણ અને ભગવાન મુખ્ય. અમારે તમારે સૌને વિચારવાનું છે. આ સૂત્ર જેટલું આપણા જીવનમાં અમલમાં આવશે ને એટલા આપણે સદેહે સુખિયા થઈશું. કદાચ વ્યવહારિક કોઈ કામ આપણાથી પૂરું ન થયું ને તો આપણા પાછળના આવનારા એના કરતા સારું કરીને પૂરું કરશે. વ્યવહાર ક્યારે ઊભો રહેતો નથી, નદીના પાણીને ઠેલવા પડતા નથી. વ્યવહાર તો ચાલ્યા જ કરવાનો છે. એટલે મારું કેવું એમ નથી વ્યવહાર નહીં કરવો એમ નહીં, વ્યવહાર કરવાનો છે, પણ વ્યવહારમય થઈને નહીં, વ્યવહાર પણ ભગવાનમય થઈને કરવાનો છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે અને ભગવાનની સ્મૃતિથી કરીએ ને બધો જ વ્યવહાર એક ભક્તિરૂપ બની જાય. જેમ નૈવેદ્ય લાડુ ગમે તે હોય ભગવાનને ધરાવીએ પ્રસાદ થઈ જાય છે ને, એમ બંધુઓ ભલે આપણી સાંસારિક ક્રિયાઓ, સાંસારિક ગૃહસ્થાશ્રમનો વ્યવહાર, ત્યાગીને માથે આવેલો વ્યવહાર, મંદિરોના વ્યવહાર, બધા જ વ્યવહાર છે, પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ને ભગવાનમય થઈને કરીએ સ્મૃતિએ સહિત તો એ બધો જ વ્યવહાર આપણો ભક્તિમય બની જાય, ભગવાનને પ્રસન્ન કરવાનું એક સાધન બની જાય. માટે સાંઈ બાપા કહે છે વ્યવહાર ગૌણ કરો, ભગવાન મુખ્ય કરો. કહેતા ભગવાનમય થઈને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તો.